અમરેલી જિલ્લાના જાફરાબાદના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ચાલતા મુંબઈ ખાતે ગણેશ મહોત્સવમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અંધેરી ઈસ્ટ ખાતે મોગેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની આપણા નેતા માન્ય કેન્દ્ર ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ સાથે મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ મુલાકાત કરી અને ભગવાન ગણેશના દર્શન અને આશીર્વાદ લીધા હતા। આ શુભ અવસર રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ધારાસભ્ય અમૂળભાઈ પટેલ તેમજ દેવેન્દ્ર ફડણવીસ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ તેમજ ગુજરાતના કોળી સમાજના યુવા પ્રમુખ એવા દિવ્યેશભાઈ સોલંકી તેમજ હિરેનભાઈ સોલંકી, ભાવેશભાઈ સોલંકી, દીપાબેન માભણિયા, ચેતનભાઈ શિયાળ તેમજ બોટાદથી જગદીશભાઈ ચૌહાણ અને અન્ય આગેવાનો, રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને તમામે આ પર્વની ખુશીમાં સૌ સુખાકારી સાથે પ્રાર્થના કરી અને ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના જાફરાબાદના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમિત શાહ સાથે અનેક કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાપ્પાની આરતી ઉતારી બાપાના દર્શનનો લાભ લીધો હતો। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।